અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિન લીંબાણી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. તો પાલિકાના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ચીફ ઓફિસર અને અમરેલી કલેક્ટરને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત આપી છે. 17 ઓક્ટોબરે બોલાવેલી સામાન્ય સભા ફરી ન બોલાવતા પાલિકાના સભ્યો સામે આવ્યા. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવતા રાજકારણ ગરમાયું છે. અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનું બોર્ડ જે 17 બોલાવેલું હતું તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું. જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો. એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ. એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી. અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસર શ્રી પાસે, કલેક્ટર શ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના.